આવી જશે. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમો ભગવતી વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતી વાસુદેવાય. હરિ ભગવતી વાસુદેવાય. હરિ બોલ. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમો ભગવતી વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ધ્રુવ એક તાર ભગવાનની સાથે જોડી લીધો છે. આહા, બ્રહ્માંડ હલવા લાગ્યું છે. 1 મહિનો થયો છે ધ્રુવને. અન્ન જળ છોડી દીધું છે. હવા ઉપર જીવવા લાગ્યા છે. 2 મહિના થયા છે. મંત્ર વધવા લાગ્યા છે. એવું આપણા ભાગવતમાં કહ્યું છે કે 1 કરોડ મંત્ર જાપ કરો ત્યારે આપણે પાપથી મુક્ત થઈ જઈએ છીએ. 2 કરોડ જાપ કરો ત્યારે આપણે એકદમ ભગવાનના દર્શન થાય છે. 3 કરોડ મંત્ર જાપ કરવાથી તમને શ્યામ અહેસાસ થશે. ત્રિકાળ જ્ઞાન થઈ જશે તમને. દૈહિક ભૌતિક માનસિક તાપ આ 3 તાપમાંથી આજે મુક્ત થઈ જાય છે. 5 કરોડ મંત્ર જાપ કરવાથી તમને સાયુજ્ય ભગવાનની સાથે મુક્તિ મળી જાય છે. જો તમે આ રીતે મંત્ર જાપ કરવાના એમ ધ્રુવજીએ સતત ભગવાનના જાપ ચાલી છે. અન્ન જળ અને સંસારની વૃત્તિમાંથી મુક્ત થયા છે. આ 5 મહિના થયા છે. આખું બ્રહ્માંડ હલવા લાગ્યું છે અને આના મંત્રોના જાપ સ્વર્ગ લોકમાં જવા લાગ્યા છે. ઇન્દ્રનું સિંહાસન હલવા લાગ્યું છે. ઇન્દ્ર બોલે કે મને નથી બોલાવતા. અને આમ વાત કરતા કરતા 1 મહિનો પૂરો થઈ ગયો. 6 મહિનાની શરૂઆત થવા લાગી છે. બધા દેવતાઓ મળી અને હરિના શરણે ગયા છે. આહા, ભગવાનની કહે છે કે આજે મારે દર્શન કરવા જવાનું છે. આટલા દિવસ તો હું ભક્તોને દર્શન આપવા જતો હતો, પણ આજે મને એ મારા દીકરા ધ્રુવના દર્શન કરવા જવું છે. આ દેવતા બહુ પ્રસન્નતા વ્યક્ત કરી અને ભગવાન શ્યામ ઉભા થઈ અને ધ્રુવ જ્યાં તપ કરતા હતા ત્યાં ચતુર્ભુજ રૂપમાં ભગવાન પ્રગટ થયા છે. બોલે ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. ચતુર્ભુજ નારાયણ ભગવાન કી. ભક્તવત્સલ ભગવાન કી. જય. ભક્તવત્સલ ભગવાન કી. જય. ભક્તવત્સલ ભગવાન કી. જય. ભગવાનના દર્શન થયા. ધ્રુવ જેમ ઘરથી આવ્યો હતા, જ્યાં ભગવાનના આશીર્વાદ મળ્યા છે, જેમ ભગવાન ઘરથી આવી અને જાણે તપ કરવા ઉભો હોય એટલું બધું એનું દિવ્યમાન શરીર થઈ ગયું છે.
ભગવાને આશીર્વાદ આપ્યા છે. સાષ્ટાંગ દંડવત પ્રણામ ધ્રુવજીએ કર્યા છે. ચારે હાથથી ધ્રુવને લઈ અને જેમ પોતાની માં પોતાની ગોદમાં બેસાડે છે એમ ધ્રુવને આમ લઈ અને પોતાની ગોદમાં બેસાડી દીધો છે. હા હા, દેવ દાનવ માનવ ઋષિ મુનિ ભગવાને જે જયકાર કરે છે. જય હો ભક્ત વત્સલ ભગવાન, આપકી જય હો, જય હો. જેનું સ્મરણ માત્રથી ભગવાનની જય જયકાર થઈ છે. ભગવાન ધ્રુવને આશીર્વાદ આપે છે. ધ્રુવને કહે છે, દીકરા શું જોઈએ બોલ. હે પ્રભુ, કૃત ભયો હું મેં, આજે હું ધન્ય થયો. મારી માના આદેશથી મને નારદ મુનિ મળ્યા. કોઈ નારદ મુનિ જેવા ગુરુજી મળી જાય તો ભવનાથ ફેરા ફેરા ટળી રહી જાય. એવા જો ગુરુજી મળી જાય તો આપણાને બહુથી પાર લઈ જાય. એવી ચાવી રે ગુરુજીના હાથમાં, આપણું તાળું ખુલી જાય. મનરૂપી ચાવી ભગવાનની છે અને એ ભગવાનની ચાવી ગુરુજી લગાડે અને આપણા મનરૂપી હૃદયરૂપી તાળા ખુલી જાય અને ભગવાન સુધી આપણે પહોંચી જઈએ. ધ્રુવને કહે છે, દીકરા શું જોઈએ છે? બોલે, પ્રભુ મારે કાંઈ નથી જોઈતું, તમારા દર્શન થયા. આ બાજુ ધ્રુવને ભગવાનના દર્શન થયા છે. આ બાજુ ઉત્તરપાદ રાજા વ્યાકુળ થઈ ગયા છે કે દીકાર છે મને, મારા પુત્રને મેં પોતાની ગોદમાં ન બેસાડ્યો, એટલો મને મોહ થઈ ગયો. 6 મહિના સુધી સુનીતિ અને ઉત્તમ રાજાએ પણ અન્ન જળ લીધું નથી. આટલો પુત્ર પ્રત્યે પ્રેમ હોય છે અને દીકરાઓ સમજી નથી શકતા કે મા બાપનું કેટલું ઋણ આપણા ઉપર છે. છોકરાઓ પોતાના આ જે શરીરના જૂતા બનાવી અને મા બાપને પહેરાવે તો પણ એના ઋણમણથી આ જીવ ઉદ્રણે નથી થતો. એમ આજે ભગવાન ના દર્શન થયા. આ બાજુ સુનીતિ અને ઉત્તનપદ રાજા ખૂબ વ્યાકુળ છે. નારદ મુનિ આવે છે, કહે છે કે રાજન, તમે તૈયારી કરો, તમારો દીકરો ભગવાનના દર્શન કરીને આવ્યો છે. ત્યાં તો દુઃખ ભૂલાઈ ગયું છે. આખા નગરને દુલ્હનની તરફ સજાવવામાં આવી છે. જે જયકાર થયો છે સુંદર, જેના દર્શન કરવા નતા માંગતા આખું નગર તૈયાર કરવામાં. આ ભક્તિનું ફળ છે વાલાઓ. જ્યાં ભક્તિ કરવા મળો, તમારો દુશ્મન પણ તમારો પ્રેમી થઈ જશે. તમે ભક્તિ કરી જો, આખું ગામ તમને માનશે, પણ ભક્તિ કરો તો. આ બાજુ ભગવાને કહ્યું છે કે જે તારા મનમાં હતું એ તારે પૃથ્વીનો રાજા બને અને મારા આશીર્વાદ છે. ભગવાનને 2 હાથ જોડી અને ભક્ત ધ્રુવે ભગવાનની સ્તુતિ કરી છે. હરિ ઓમ શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગવિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરણમ સર્વલોકે. ભગવાને ત્યારે હાથ ઊંચા કરી ભક્ત ધ્રુવને આશીર્વાદ આપ્યા છે. ભગવાનની પરિક્રમા કરી અને ધ્રુવમાં નગરમાં પ્રવેશ કરે છે. સુંદર હાથીના ઉપર બેસાડી ધ્રુવની નગર યાત્રા કરાવી છે. ધ્રુવજીને તાનું રાજ્ય સોંપી અને ઉત્તનપદ રાજા અને સુનીતિ એ લઈ અને વનમાં તપ કરવા માટે નીકળી ગયા છે. આપણા છોકરાઓ સંસ્કાર થઈ જાય, બધું વહુઓને સોંપી દેવાનું. હા, આંચકી લે એના કે સોંપી દેવું સારું. શું કેવું તમારું?
ત્રાસ કરીને આપવું એના કરતાં પહેલે લે દીકરી તારું જ છે, તું સંભાળ, એ મને ભજન કરવા દે. અને જો તમારે ગરમ ગરમ રોટલી ખાવી હોય ને તો તમારા એના પિયરને બહુ વખાણ કરવા, જે હોય તે ગમે એવો હોય પણ આપણે વખાણ કરવાનું. આ સરસ સરસ શીરો, પૂરી, ભજીયા તરત ગરમ ગરમ મળશે અને આપણે ભજન થશે. રોજ નિત્ય દર્શન કરવા જતો રહેવાનું, ઘરની બહુ ચિંતા નહીં કરવાની. બહુ કરે કે નહીં કરે આપણે નહીં કરવાનું, આપણે ભજન કરવાનું. એ ગાંઠમાં જો માતાઓ બહુ પછી નહીં કરતા કાંઈ, ભજન કરવાનું ભાઈઓ, ઠીક છે, ત્યાગ કરી દેવાનું. એમ ઉત્તનબદ્ધ રાજા અને સુનીતિ ત્યાગ કરી અને ભગવાનની પ્રાપ્તિ કરવા માટે તપ કરવા ગયા છે. એની પછી પૃથ્વીરાજાની ચરિત્ર આવે છે, પ્રચેતાઓની કથા આવે છે. આ બધી ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ. પ્રચેતાઓનો રાજાની સ્તુતિ અનેક છે. નાભી રાજાનું ચરિત્ર છે. જડ ભરતની કથા તમને સંક્ષિપ્ત કહી દઉં, ઠીક છે. એની પરંપરા જડ ભરત, આપણા ભારતમાં 3 ભરત થયા. એક તો મારા વાલા મામા ઈષ્ટદેવ રઘુનાથ ભગવાન રામના ભાઈ, બીજા શકુંતલાના, અને ત્રીજા જડ ભરત. અને ત્રણેયની એટલી જ કીર્તિ છે, જેના નામથી આ ભારત દેશ પડ્યું, જેનું નામ લેવા માત્રથી પોષણ થાય છે એવા રામના ભાઈ ભરત, જેનો આખું ભારત દેશનું નામ પડ્યું એ શકુંતલાના ભરત, અને જેને લઈ અને આપણને ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય એ ભરત. ભરતજી રાજા હતા, મહાન રાજા હતા. ભરત રાજા જેવો કોઈ રાજા થયો નથી, ના ભૂતો ને ભવિષ્ય, પણ એને વૈરાગ જાગ્યો. बोले कि ये संसार में रहने लायक नहीं, हम चले जाते हैं, भगवान का भजन करेंगे, साधना करेंगे, कुछ ये संसार में रखा नहीं है. देखो वाला हो, तो वैराग ना हो तो घरे रहीने भजन करूं हारू, એટલું ધ્યાન રાખજો. વૈરાગ ન હોય તો ઘરે રહીને ભજન કરવાનું, એટલે બે થાય. થોડા દિવસમાં ત્રિકાળ સંધ્યા કરતા નદીના કિનારે સંધ્યા કરતા હતા, સમાધિમાં બેઠા હતા, અને એમાં એક મરગલી આવે છે. જો આ સંસારમાં ક્યાં મને જાય છે એ ભગવાન બતાવે છે આપણે. અને મરગલીને જોઈ અને ભરત રાજા જોયા હતો, અને એ બાજુ ભયંકર એક સિંહનો અવાજ ત્રાસ નાખ્યો છે. અને મૃગલી ગભરાણી છે, એના ઉદરમાં બાળક હતું, અને એ જ્યાં નદી પાર કરવા ગઈ ત્યાં તો એના ઉદરમાંથી બાળક બહાર આવી ગયું છે, અને હિરણી ભગવાનને વાલી થઈ ગઈ છે. હરણી જાણે મહારાજ ભરતને કહેતી હોય કે મારા બાળકને સાચવજો. એમ ભરતજી સમજી ગયા છે કે હરણીના બચ્ચાને પોતાની કુટિયારમાં લાવે છે. અને આનું નામ જ મોહ સકલ વ્યાધિર કર મૂલા. જો એક પશુની સાથે પ્રેમ થાય તો એટલે તમે જેનાથી સાથે પ્રેમ કરશો ને એવા બનશો બીજા જન્મમાં. અત્યારે લોકો કૂતરા પાળે, બીજા જન્મમાં કૂતરું તૈયાર રહેવાનું. હકીકત આ ભરતનું ચરિત્ર જુઓ તમે. ભરત જે હરણને પાળ્યું એના વગર ગમે નહીં. અત્યારે લોકોને કૂતરા વગર ના ગમે, વાંદરા વગર ના ગમે. નહીં, આપણા ઘરમાં તમે એને ખવડાવવાનો આપણો સ્વભાવ છે. પક્ષીઓને દાણા નાખો, ગાયને ઘાસચારો નાખો, કૂતરાને રોટલા નાખો. એટલે આપણા શાસ્ત્રમાં કહ્યું છે કૂતરાને અડ્યા પછી પણ તમારે પૂજનનો અધિકારી નથી મળતો. તમારે ઘરમાં અલક્ષ્મી રહે છે, તમારી ઘરની દરિદ્રતા વધે છે. કૂતરું બિલાડું આપણા ઘરમાં શાસ્ત્ર ના પાડે છે. જો તમારે એવું બનવું હોય, એ કાંઈ મેં ન આયા ને અર્જુન છે
तो एक भाई मैंने कहा भाई मैं तो किसी को नहीं मानता। मैं बोला तेरी मर्जी वाला नहीं मानता तो मुझे क्या चिंता है? बोले नहीं नहीं तो भी। तो उसने बहुत आग्रह किया था, मुझसे बोला गया, हा? बहुत आग्रह किया था मुझसे, एक सहज मन से निकल जाता है। बोले देख जिसकी सेवा जो करता है वही पामता है, हा? तो કૂતરાની સેવા કરીશ તો કૂતરો બનીશ, વાંદરાની સેવા કરીશ વાંદરો મળીશ, હા? ભગવાનની સેવા કરી તો ભગવાનમાં નરમાંથી નારાયણ બની જઈશ. અને આપણું શાસ્ત્ર નરમાંથી નારાયણ અને નારીમાંથી નારાયણી બનવાનો ઉપદેશ આપે છે. જો તમારે ભગવાનની સાથે, એટલે આપણા શાસ્ત્રમાં 1600 ઉપચાર મંત્ર ભગવાનની કરવામાં આવે છે, માતા પિતાની કરવામાં આવે છે, જેનાથી તમારા સહેજ આનંદ મળે. એટલા માટે આપણે જીવનમાં દિવ્ય બનાવવાનું. એમ ભરતજી થોડા દિવસમાં તો એની સાથે એમ લાગણી લાગી ગઈ અને ક્યાં એ તો ક્યાં આવ્યો, પશુ રે કાંઈ આપણા હાથમાં, થોડા દિવસ રહ્યું ત્યાં તો એનો મોહ થઈ ગયો અને મૃગલાનું બચ્ચું જતું રહ્યું, એની જૂઠ આવી એની સાથે, મરઘાનું ટોળું આવ્યું એની સાથે જતું રહ્યું. પણ ભરતને આવો ત્યાં તાવ અને હિરણના બચ્ચાના યાદમાં એમનું મૃત્યુ થયું અને બીજા જન્મમાં હરણ બનીને આવ્યા. ભજન કરેલું હતું એટલે એમને જ્ઞાન તો નહીં ગયું, પણ એમને અહેસાસ થયો કે મારી ભૂલ થઈ ગઈ અને એટલે જ્યારથી એ રહ્યું શરીર ત્યાં સુધી એમને અન્ન જળ ઘાસ ચર્યો નહીં, પાણી પીધું નહીં. એટલે 6 મહિનાની અંદર એ મૃગલાના અવતારમાંથી એ મુક્ત થયા અને બીજા જન્મમાં, ત્રીજા જન્મમાં એ બ્રાહ્મણને ત્યાં અવતાર થયો. અને ભાઈઓ ગમે તે કામ કરે એ બોલે કે મારે હવે મૌન જ રહેવું છે. એટલે મૌનનો બહુ મહિમા છે. તમારો ગુસ્સો આવે ને ત્યારે મૌન લઈ લેવા, એટલે થોડા પછી તો તમારો ગુસ્સો જતો રહેશે. ભાઈ હંમેશા ના રહે, આબી ના રહે, પણ ગુસ્સો આવે ત્યારે મૌન લઈ લેવા, એટલે તમારા બધા કામ સરી જશે. જો ઘરમાં, પરિવારમાં, કુટુંબમાં, મિત્રની સાથે, પરિવારની સાથે સારું રહેવું હોય તો મૌન રાખવાનું. મૌનમાં બહુ તાકાત છે. જે વ્યક્તિ મૌન રાખે છે એને શાંતિ મળે છે, ધીરજ રાખે છે એને ગુણ વધે છે, સહનશીલતા રાખે છે એને તાકાત વધે છે. ગુસ્સો કરો એટલે તાકાત જયરામજી સબ હુમાઈ જાતી. ગુસ્સો કરો એટલે તમે જ્યારે ક્રોધમાં હોય તમે ચહેરો જોજો કેવા લાગો, હા એ ભગવાન બચાવે. તમને એમ લાગશે, શરમ આવશે કે આ હું છું. કાનમાંથી હવા નીકળતી હોય, નાક મોટું થઈ જાય, આંખ લાલ થઈ જાય અને ચહેરાનું તો ભગવાન બચાવે. જે આ શાસ્ત્રમાં વર્ણન છે એવા દેખાઈએ આપણે. એટલે ન બાળક ઉપર ગુસ્સો કરવાનો, ન પરિવાર ઉપર ક્રોધ કરવાનો, ન ક્યારેય પણ શાંત ચિત્ત. માં જાનકી ક્યારેય ગુસ્સો કરતા જોયા તમે ક્યાં શાસ્ત્રમાં? એટલે આપણે શાંત ચિત્ત રહેવાનું. એમ ભરતજી મૌન ધારણ કર્યું. ભાઈઓ ખેતરમાં મોકલે તો બેહી રહે. ખેતર રામનું, આ જે ઉત્પાદન થયું છે એ રામનું છે અને કીડિયા અને પશુ પક્ષી પણ રામના છે. ખાવ પેટ ભર ભર. ભાઈઓ કે આ કોઈ કામનું નથી, આને બહાર મૂકી દો. જળ ભરતને ઘરથી કાઢી નાખવામાં આવે છે અને આ બાજુ જળ ભરત જંગલમાં ગયા છે. રાહુગણ રાજા પાલખીમાં આવે છે. રાહુગણ રાજા ના એક જે પાલખી ઉપાડવા વાળો હતો એ થાકી ગયો છે અને પાલખી વાળાએ કોઈને ગોતે છે, ત્યાં જળ ભરત મળ્યા છે. જળ ભરત, હા જળ ભરતજી ને પાલખીએ જોડ્યા છે અને એ તો એકદમ પ્રમાનંદમાં હતા. જ્યાં નાની કીડી આવે ત્યાં ઠેકડો મારે છે અને ઠેકડો મારે એટલે આખી પાલખી હલે, પાલખી હલે એટલે રાજા હલે, રાજા હલે એટલે પાલખી માથામાં વાગે. રાજા કહે છે આ કોણ છે આવું?
બોલે મહારાજજી આ નવો જે હમણાં આવ્યો છે ને એનો તકલીફ છે. કહ્યું છે કે આ તારા આપણું હૃષ્ટપુષ્ટ શરીર હોવા છતાંય તું મરદાની જેમ રહે છે. તારે આટલું બધું તત્વજ્ઞાન હોતા તું સમજતો કેમ નથી? આમ ઘણું કુવાક્ય બોલ્યા. ત્યારે પહેલી વખત ભરતજી બોલ્યા છે કે રાજા તમે બધું સાચું કહ્યું છે. આ શરીર તો જડ છે, આમાં કાંઈ લેવા દેવા નથી. આત્મા અમર છે, એ તો ઈશ્વરનો અંશ છે, એમ જ હશે. આવી તત્વ ભરેલી વાતો સાંભળી ત્યાં તો ઠેકડું મારી અને રાજા નીચે ઉતર્યા. અને રાજા નીચે ઉતર્યા અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા કે તમે તો સાક્ષાત કપિલ ભગવાન છો. હું જેના માટે તત્વજ્ઞાન લેવા જતો હતો એ જ ભગવાન છો? બોલે નહીં નહીં, मैं वो नहीं हूं, હું ઉનકા पैगंबर हूं, હું એનો છું પણ ઈ નથી. આપણે ઈશ્વરનો અંશ છીએ પણ ઈશ્વર નથી, એટલું ધ્યાન રાખજો. ઠીક છે? અને અત્યારે જેટલા જેટલા પૂજાવા મળ્યા છે, જ્યાં જ્યાં ઠારે સંપ્રદાય નીકળ્યા છે, એ બધા પોતાને ભગવાન સમજી બેઠા છે. એટલે આ બધામાં જેવા તેવામાં જતા નહીં. મહેરબાની કરી આપણી પરંપરા સનાતન ધર્મને હાચવજો વાલાઓ. સનાતન ધર્મ જેવો કોઈ ધર્મ નથી, એના જેવું કોઈ મૂળ નથી, એના જેવું કોઈ મંત્ર નથી, એના જેવું કોઈ સમતોલ નથી. અને એમાં દયા ધર્મ કા મૂલ હે, પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છોડીએ, જબ લગી ઘટ મેં પ્રાણ. આપણું સનાતન ધર્મ હંમેશા દયા અને મમતાથી ભરેલું છે. જ્યારે જ્યારે તમને આમ એમ લાગે કે અમે ઉર્જાવાન બનીએ, શક્તિવાન બનીએ, ત્યારે સમજી લેજો કે હવે તમારા ગુણ અને કર્તવ્ય વધ્યું છે. આ બાજુ તત્વજ્ઞાનની પ્રાપ્તિ કરી અને રાજાએ જડભક્તની પરિક્રમા કરી છે. રાહુગણ રાજા ભરતજીને આશીર્વાદ લઈ અને બોલો તો આવું બોલો કે બીજાનું કલ્યાણ થાય. ભરતજી જંગલમાં ફરવા મળ્યા છે. આ બાજુ આદિવાસી ભાઈઓ બધા મળ્યા છે અને એમાં બલિ દેવામાં આવે છે. અને પહેલા જમાનામાં લોકો નરબલી આપતા માતાજીને. અને નરબલીનો આ પ્રોગ્રામ જોઈ અને આ જે નરબલી માટે માણસ લાવ્યો હતો એને એક હાથ ખંડિત હતો, એટલે એને છોડી દીધો. અને આ બાજુ ગોતવા મળ્યા તો ભરતજી મળી ગયા. ભરતજીને લાવી અને મિષ્ટાન અનેક પ્રકારના મિષ્ટાન કર. હા, આજે તો બોલે કે મારો વાલો બહુ પ્રસન્ન થઈ ગયો છે, ખૂબ ખાધું. લોકોને એમ લાગ્યું કે આને મરવાનું છે અને જરાય એને ચિંતા નથી. અને ત્યાં તો બધા ધૂમધડાકા વાગવા લાગ્યા છે, નાકલા વાગવા લાગ્યા છે. ભરતજીને તૈયારી કરવામાં આવે છે. ખૂબ મિષ્ટાઈ ભરતજીએ ખાધી છે. અને જ્યાં નાકલા ને ડેલા થવા લાગ્યા હતા, ડુંગડુંગાટ જ્યાં થવા લાગ્યું છે, હેમ ક્લેમ ચામુંડા વિજય ભટ્ટવા ના મંત્ર ચાલુ થયા છે. ખડખડાટ રાક્ષસો થવા લાગ્યા છે. આદિવાસી ભરતજીની તૈયારી કરવામાં આવી છે. બલિદાનમાં ખડગ લઈ અને જ્યાં ભરતજીનું મસ્તક ઉડાડવામાં આવે છે, ઉડાડીની તૈયારી છે, ત્યાં તો માં જોગ માયા પ્રગટ થયા છે. બોલે જગતજનની માં અંબે માત કી જય. અને માં પ્રગટ થયા છે. માં કાળી ને કલ્યાણી હો માં, જ્યાં જો ત્યાં જોગ તને બીજા તે યુગમાં જાણે હો માં, જ્યાં જોઉં
ને ત્રીજા તે યુગમાં જાણે હો માં જ્યાં જો ત્યાં જોગ માયા તને બીજા તે યુગમાં જાણે રે માં જ્યાં જો ત્યાં જોગ માયા હે તું રામચંદ્ર ઘેર પધરાણી હો માં જ્યાં જો ત્યાં જોગ માયા તું રામચંદ્ર ઘેર પધરાણી મોરી માં જ્યાં જો ત્યાં જોગ માયા તું કાળી ને કલ્યાણી હો માં જ્યાં જો ત્યાં જોગ માયા તું કાળે ને કલ્યાણી હરિ બોલ આ પાણી વાળી રાધા રાણી કી રાધે રાધે આહા આસમાન રંગની ચૂંદડી રે લહેરાય ચૂંદડીમાં ચમકે તારલા રે માની ચૂંદડી લહેરાય પાવાથી ગઢ પાવાથી ગઢ આ પાવાથી ગઢથી ઉતરી માં કાળિકા
બધાનો સંહાર કરી દીધો, ભક્તનો ઉદ્ધાર કર્યો. માં ભરત ના માટે, ભક્તને માટે માં ભવાનીનો પ્રાદુર્ભાવ થયો. માં ભવાનીએ ત્યારથી આ પ્રથા બંધ કરી. ન પશુ બલિદાન કે ન નર બલિદાન. માં કોઈની બલિદાન નથી લેતી, એટલું ધ્યાન રાખજો. આ અંધશ્રદ્ધા હતી. હજી પણ કેટલામાં અંધશ્રદ્ધા છે કે જેના દ્વારા લોકો પહેરાઈ, તમે બીજાને કાપી નાખો, તમને બીજી જન્મમાં કાપશે. હા, કોઈને પણ તમે કાપો, બકરાને કાપો, પશુને કાપો, નાના જીવજંતુને સંહાર કરો તો તમારો સંહારી કરશે. એટલે આપણે ક્યારેય પણ, આપણા શાસ્ત્રમાં તો ના પાડ્યું છે કે આપણે ચાલીએ તો પણ આપણે જીવજંતુ મરી જાય. એટલે માઇક જેનું ચાલુ હોય બંધ કરી દો. જેने बोल देना किसी की चाबी. अरे ओ अपना नहीं है. अरे ओ तुम्हारा है. કોઈને એક ચાબી મળી છે, કોઈને ખોવાણી હોય તો અહીંયા લઈ હરી લેજો. બોલ. ચાવી ખોલજો, ચાવી મૂકી દેજો અને તમારા અંતરની ચાવી ખોલી દેજો. અંતરના તાળા ખોલી દેજો વાલાઓ. હા, અરે આ રીતે ભરતજીનું ચરિત્ર, ભરતજીને માતાજીની આશીર્વાદ મળ્યા. અને એ જ વનમાં ભરતજીને ત્યાં દાવા અગ્નિ લાગ્યો અને ભરતજી પોતાનું શરીર છોડી અને સાયુજ્ય મુક્તિના અધિકારી થયા. આપણે 5મા સ્કંદ પૂરો કર્યો અને 6થા સ્કંદમાં અજામિલની કથા આવે છે. અજામિલ બ્રાહ્મણ, બહુ વેદપાઠી બ્રાહ્મણ હતો, પણ એના જીવનમાં ભક્તિ નથી, ત્યાગ નહોતો, ક્રૂર જીવનનો હતો, લૂંટફાટ કરતો. એના ધર્મપત્ની એને બહુ ધાર્મિક પ્રવૃત્તિ વાળા હતા. એક સમય એને ઘરે સંતો આવ્યા, ગામમાં સંતો આવ્યા એટલે બોલે કોઈ ભગતનું ગામ કયું, ઘર કયું છે? તો લોકો તો મસ્કરી કરવાવાળા હોય, ચોટે બેઠા હોય. બોલે કે છેલ્લે ઘર છે એનું, બહુ ભગત માણસ છે, તમારી સેવા થશે. અને ત્યાં તો લાકડી સિવાય કાંઈ ન મળે. પણ સંતો ગયા, એમના ધર્મપત્ની બહુ પ્રેમાળ હતા, ખળા પાથર્યા, સુંદર તૈયારી કરવામાં આવી, ખૂબ આમ આગતા સાગતા રાખી, સુંદર રસોઈ બનાવી અને બધાને જમાડે છે. અને પત્નીને થયું કે મારા પતિદેવને આવવાનો સમય થઈ ગયો છે, જો આવશે તો આ સંતોને જમવા નહીં દે. ખોળો પાથરીને કહ્યું કે પ્રભુ તમે જલ્દી જમશો તો સારું લેશો. બોલે કેમ? બોલે નહીં, મારું કયું કરું. બોલે નહીં, શું કારણ છે? બધી વાત કરી. બોલે મારા પતિદેવ આ રીતે છે. તો બોલે અમે જમીશું ને તારા પતિદેવ દક્ષિણા લઈને જશું. એટલે બ્રાહ્મણોને, સંતોને જમાડો, પછી આશીર્વાદ દક્ષિણા આવે. જેમ 1600 ઉપચાર ભગવાનની પૂજા થાય એટલે બ્રાહ્મણો કહે ધન, ભગવાનને ધન મૂકવાનું હોય. પછી સાધુ સંત આપણે ઘરે જમે, ગુરુજી જમે, તો એમને પણ દક્ષિણા આપવી જોઈએ. આજે રસોઈ માણિયા પરિવારની છે, જોરદાર તાળીઓથી વધાવશું આપણે. આખા ગામને અને આખા પરિવારને ધનધાન્ય, રિદ્ધિ, સિદ્ધિ અને સંપત્તિ વાળા બનાવે. કહ્યું છે કાલે ચ પાત્રે ત દધાન સાત્વિક. કાળ સમયને પાત્રતાને આપેલું દાન ઉગી નીકળે. એટલે તમે આ કાળ સારો છે, કારતક મહિનો છે, આજે લાભ પાંચમ છે, સોમવાર છે, ઉત્તમમાં ઉત્તમ આપણું ગુરુ સ્થાન છે, આપણો ગુરુ આશ્રમ છે.
હા આનાથી ભાઈ હું ઉત્તમ કયું ના કહેવાય. એવું છે કે 100 બ્રાહ્મણોને જમાડો જે પુણ્ય મળે એ તમે એક સાધુને જમાડો એટલું પુણ્ય મળે. અને એવા 100 સાધુઓને જમાડો અને જે પુણ્યની પ્રાપ્તિ થાય. એક વિદ્વાન આચાર્યને જે જમાડો એટલું પુણ્ય મળે. એવા 100 આચાર્યોને જમાડો અને જે પુણ્યની પ્રાપ્તિ થાય. એવા એક વિરક્ત સંતને જમાડો તો પુણ્યની પ્રાપ્તિ થાય. એવા 100 વિરક્ત સંતો અને એવા તત્વજ્ઞાની કોઈ સંત મળી જાય અને એને જમાડો તો એટલું પુણ્ય મળે છે. અને જેટલું પુણ્ય આ આખા ભારતને જલચર થલચર જીવ જ્યાં લગી આકર 4,84,000 જાતિ જીવ જલ થલ નાવી 84 લાખ યોનીમાં જેટલા જીવો છે બધાને તૃપ્ત કરવા હોય તો કથામાં જે થાળ રાખવામાં આવે છે, ભગવાનને ધરાવવામાં આવે છે, સંતો બ્રાહ્મણો જમે છે, એ આખું અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય મળે છે આપને બધાએ. એટલે આ બધા બહુ ભાગ્યશાળી છો. આજે તમે બધાએ મોટા મોટો યજ્ઞ કર્યો છે. જેનું જેનું યથાશક્તિ દાન આવ્યું છે આમાં જે પોતાના શક્તિ પ્રમાણે તમે ભાવથી 5 રૂપિયા મૂકશો તો પણ 5 લાખ બરાબર છે. ભગવાન ભાવના ભૂખ્યા છે. એટલે આજે તમે બહુ મોટામાં મોટું કામ કર્યું છે. ભગવાને આપ્યું છે અને ખૂબ વાપરે છે. અમારે ભગવાનભાઈ તો ખૂબ આ સેવા આપે છે. ક્યાં છે ભગવાનભાઈને? બધાએ માણિયા પરિવારને આપણે બોલાવી લો 2 મિનિટ ફટાફટ. અને પછી આપણે થોડું ચરિત્ર બાકી છે. અહીં સંતો આવ્યા છે એટલે સંતો દ્વારા આખા માણિયા પરિવારને આશીર્વાદ અપાવીએ. ગુરુ શ્રી જયરામદાસ બાપુ દ્વારા આદિ જગત ગુરુ શ્રી રામાનંદ ભગવાન રામાનંદ શ્યામ પાદુર્ભૂતો મહિતલે ભગવાન રામના અવતાર રામાનંદ આચાર્ય અને આના જેટલા મહાપુરુષો અને સંતો થયા છે એમના બધાના આશીર્વાદ મળે. અને આપણે બધાએ આ રીતે અજામેલની ઘરથી એમણે કહેવા લાગ્યા કે તમે જલ્દી જમો. તો ના પાડી છે. બોલે કે અમે હવે તારો પતિ આવશે ત્યારે જ અમે જશું. ભગવાન સુંદર જમ્યા છે. જમ્યા પછી જમી લીધું બેઠા છે ત્યાં તો પેલો આવળો બાવરો થઈને આવ્યો છે. માથામાં ભારો છે, હાથમાં મોટો કુવાડો છે પરશુરામના જેવો. ભગવાન પરશુરામ રાખતા ને એવડો મોટો કુવાડો સાથે હતો લાકડા કાપવાનો. અને એને એવી જ ભાષા આવડતી, મારી નાખું, કાપી નાખું. અને જા કુવાડો લઈ અંદર આવે છે. પણ સંતોના દર્શન છે ને એ પાપ તાપ અને સંતાપ હરી લે છે. સંતોના દર્શન કર્યા એટલે થોડું એનો મન આમ થોડું પેલું થયું, નીકળી જાઓ નહીં તો હું કુવાડાથી તમને મારી નાખીશ, બધાના ધડમસ્તક અલગ કરી નાખીશ. બધા સંતો હસવા લાગ્યા છે. બોલે કે ભગત, અને ભગત કે ત્યાં તો એને ઠેકડું મારવા મળ્યું. બોલે મને ભગત કોઈ કે? કોઈને આવું હોય કોઈ ભગત કે તો એનાથી સહન ના થાય. હું ભગત થોડો છું, તો હું છે તું? હા લંકાવાસી જ ભાઈ. ભગત તો મોટા મોટું માન છે. ભગવાનનો વાલો હોય ભગત. એમ જ્યાં ભગત કહ્યું છે ત્યાં તો એનાથી સહન નહીં થયું. વાડો લઈને દોડવા મળ્યો છે. એની પત્ની ખોળો પાથર્યો છે કે મારા પતિદેવ આ આપણા ઘરે આવ્યા છે, જતા રહે છે. હું કહું છું જતા રહો. આન પછી તો ગુસ્સો કર્યો એના ઉપર. બોલે આ તે જ બધું કર્યું છે. સંતોએ કહ્યું છે કે અમે જમ્યા છે, દક્ષિણા લેશું. બોલે કે તમે આથી જલ્દી નીકળી જાઓ, તમારે શું જોઈએ? દક્ષિણા હું આપી દઉં. બોલો હું લાકડા લઈને આવ્યો છું, તમે લઈ જાઓ તમારે રસોઈ બનાવવા માટે. આટલો ત્યાગ આવ્યો. શું કરવા? કે સંતોના દર્શન કર્યા એટલે એનામાં ત્યાગ આવ્યો. બોલે કે અમારે કાંઈ વસ્તુ નથી જોતી, પણ અમે કહીએ તારી પત્નીના ઉદરમાં બાળક છે એનું નામ તું નારાયણ રાખજે. બસ બોલે એટલું. બોલે બસ તો હવે જાઓ. પણ બોલે આને છે ને 108 વાર બોલવાનું તમારે. અને પત્ની તો બહુ ધાર્મિક વૃત્તિવાળા બેન હતા. એને જમાડ્યું. જમતા 25 વખત નામ લેવડાવ્યું. બોલે પેલા મહાત્માઓ શું કહીને ગયા? સંતો શું કહીને? શું નામ રાખવાનું છે આપણે? બોલે તું કેમ મને માથું જોડા? નારાયણ 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 આમ કરતા કરતા 25 વખત ભગવાનનું નામ લીધું. પછી આરામમાં ગયા.
તો પતિદેવના જે પતિવ્રતા નારી છે ને એ પતિના પગ દબાવે સમજ્યા? તો પગ દબાતો 25 વખત નામ લેવરાયું. પછી સવારે ઉઠ્યા ત્યારે 25 એમ કરી અને 108 વખત ભગવાનનું નામ લીધું એટલે એનું પાપ હતું બળવા માંડ્યું. દિન જાતના લાગત વાળા એમને તો રત્ન જેવો દીકરો આવ્યો અને એ દીકરા પરથી એટલો મોહ થયો ને, બહુ મોહ થયો, એના વગર રહી ના શકે એમ. વૃદ્ધ અવસ્થા થઈ, બહુ પાપ કર્યું છે, પથારીમાં સૂતેલો છે. ત્યારે જિંદગીભરમાં જે તમે પાપ કર્યું હોય ને ત્યારે છેલ્લે દેખાય. જે તમે કોઈનો ગળા કાપ્યા હોય, સાસુ વહુનો ઝઘડો કર્યો હોય, દેરાણી જેઠાણી સાથે લડ્યો હોય, બેન દીકરી સાથે કજિયો કર્યો હોય, ઘરમાં અશાંતિ ફેલાવી હોય, બધું દેખાય. અરે રામ રામ, મને કેવું માનું શરીર, પછી કાંઈ હાથમાં આવે નહીં. એટલું ધ્યાન રાખજો, અત્યારથી સાવધાન થઈ જજો. ઘરમાં કલહ કરવાનો નહીં, શાંતિ રાખવાની, ભગવાનનું ભજન કરવાનું, માળા રાખવાની અને ભગવાનની પૂજા અર્ચન કરજો વાલાઓ. એનાથી તમારું આખું સફળતા થઈ જશે. નહીં તો આવ્યા એવા જય રામજી કી, ઠીક હે? કરશો ને બધા? બોલતા કેમ નથી? ક્રોધ નહીં કરો ને? હા બોલે છે, બોલો. નથી કરવાનો, ક્રોધ નથી કરવાનો. હા, સવારે વહેલા ઉઠવાનું છે, પૂજા કરવાની છે આપણે. હા, તમે બધા સાત્વિક છો એટલે આ બાજુ એને અંતિમ સમય ચારે બાજુ રાક્ષસ દેખાય છે, ભયંકર રાક્ષસો કડકડાટ હસવા લાગ્યા છે અને આજામેલી નાળીઓ ખેંચવા લાગ્યા છે. ભયંકર આવડા મોટા દાંત છે, હાથમાં મોટા મોટા ફરસા છે, આમ આમ કરે છે, મારી નાખો મારી નાખો. અજામેલને બહુ બીક લાગી છે કે આ મારો છોકરો આ ફરે છે, આવા દુષ્ટોને જોઈ અને ડરી જશે. એટલે નારાયણને કહ્યું કે નારાયણ નારાયણ, આ જ્યાં પ્રાણ ખીંચવા લાગ્યા છે યમદૂતો અને આ બાજુ નારાયણનું નામ લેવા છે, ત્યાં તો ત્રાહિમાર ખકડાટ રસ્તા ત્યાંથી બધા ભાગી ગયા. બધા રાક્ષસો ભાગી ગયા છે. અજામેલને ભગવાનનું પુષ્પક વિમાન આવ્યું છે. હજારો દાસ દાસી અને પુષ્પક વિમાનમાં કોઈ ચમર ઢોળે છે, કોઈ ફૂલની વર્ષા કરે છે. એ આ ભગવાનના નામનો મહિમા છે, આ સંતોના દર્શનનો મહિમા છે વાલાઓ. એટલે જે વ્યક્તિ સંતોનું દર્શન કરે છે એને એટલા માટે પ્રયાગમાં કહ્યું છે ઓ સંત સમાજો જો જગદાનંદ તીર્થ રાજો. રાધે શ્યામ રાધે શ્યામ હરિ બોલ. રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ. શ્યામ ભગતિ જા સુરસરી ધારા સરસ વિચાર પ્રસારા. શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ. શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ. હરિ બોલ. जिन हरि कथा सुनी नहीं काना श्रवण रंग अहि भवन समा.
શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ આ રીતે સંતોનો દર્શનનો મહિમા છે. એના સંતોના દર્શન થયા, પાપ તાપ એનું ટળી ગઈ. એટલો ભયંકર પાપી હતો, અંતમાં જેને ભગવાનનું નામ લેવામાં આવે છે એને સાયુજ્ય મુક્તિ મળે છે. આ લોક ને પરલોક બે સુધરી જાય છે. આ રીતે વત્રાસુરનું ચરિત્ર આવે છે, ઇન્દ્ર અને વત્રાસુરનું કથા આવે છે, અને એ કથાઓ આમાં છે. આ બધી કથાઓ ભગવાનના ચરણમાં સમર્પિત કરીએ છીએ અને આ છઠ્ઠા સ્કંદ આપણે આ પરિપૂર્ણ કરીએ છીએ. અને આવતીકાલે આપણે બરાબર 8:30 વાગે ગજેન્દ્ર મોક્ષ લેશું. હા, હિરણા કશુબની કથા લેશું, ભક્ત પ્રહલાદની કથા લેશું, સમુદ્ર મંથનની કથા આવશે, બલિ રાજા ને ત્યાં ભગવાન વામન ભગવાન માગવા જશે. આપણે ઘરે પણ ભગવાન આવે અને સગર રાજાને ત્યાં યજ્ઞ થશે, ઘોડાનો ચોરી થશે. ભગવાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું પ્રાગટ્ય કરશું. ત્યાં સુધી આવતીકાલે કથા રાખશું. અને અત્યારે આપણે અહીં વિરામ લેતા મારા વાલાને સ્મરણ કરશું. અને આરતીમાં બધા આખો માણિયા પરિવાર હાજર થાય. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો હરિ બોલ, રાધે રાધે ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરે ગોવિંદ બોલો કલિકાલમાં મંત્રનો બહુ મહિમા છે, કીર્તનનો બહુ મહિમા છે. જ્યાં કીર્તન થાય છે ત્યાં ભગવાન આવે છે. હરે ગોવિંદ બોલો ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરે ગોપાલ
પુષ્પાંજલિ મયા દત્તા કર્મણા ફલ સિદ્ધયે યત્પૂજિતમ મયા દેવ પરિપૂર્ણાત તદસ્તુ ચરણકમલે મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ
ચોર માધવ મોહન છે એને મનમાયા ગાળી રે हो मंगल भवन अमंगल हारी द्रवहु सुदशरथ अजर बिहारी राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम हो हरि अनंत हरि कथानंता कहीं सुनहि बहुविधि सब संता राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम हो भीड़ पड़ी जब भक्त पुकारे दूर करो प्रभु दुख हमारे दशरथ के घर जन मेरा पतित पावन सीताराम हो विश्वामित्र मुनीश्वर आए दशरथ भूप से वचन सुनाए संग में भेजे लक्ष्मण राम राम सिया राम जय जय राम हो वन में जाए ताड़ का मारी चरण छुआए अहिल्या तारी ऋषियों के दुख हरते राम पतित पावन सीताराम हो जनकपुरी रघुनंदन आए नगर निवासी दर्शन पाए सीता के मन भाए राम राम सिया राम जय जय राम हो रघुनंदन ने धनुष चढ़ाया राजाओं का मान घटाया सीता ने वर पाए राम पतित पावन सीताराम हो परशुराम क्रोधित हो आए दुष्ट भूप मन में हर्षाए जनक राज ने किया प्रणाम राम सिया राम जय जय राम हो
अभिमानी मीठी वाणी बोले राम पतित पावन सीताराम। ओ लक्ष्मण वचन ध्यान मत दीजो, जो कुछ दंड दास को दीजो। धनुष तोड़ैया मैं हूँ राम, राम सिया राम जय जय राम। ओ ले करके यह धनुष चढ़ाओ, अपनी शक्ति मुझे दिखलाओ। छुवत चाप चढ़ाए राम, राम सिया राम जय जय राम। ओ हुई उर्मिला लखन की नारी, श्रुति कीर्ति रिपुसूदन प्यारी। हुई मांडवी भरत के वाम, पतित पावन सीताराम। ओ अवधपुरी रघुनंदन आए, घर घर नारी मंगल गाए।